ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના જામીન મંજૂર થયા છે અને ચૈતર વસાવાના ધર્મપત્ની જેલમાંથી બહાર આવતા આદિવાસી લોકોને શું સંદેશો આપ્યો હતો તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આરોપ લાગ્યો હતો કે તેમણે વનકર્મીને માર માર્યો હતો, ફાયરિંગ કર્યું હતું અને આ જ કેસમાં ચૈતર વસાવા સહિત તેમના ધર્મપત્ની અને 9 લોકો સામે 7 વર્ષની સજા કોર્ટે ફટકારી હતી અને ત્યારબાદ ચૈતર વસાવા સહિત તેમના ધર્મપત્ની અને અન્ય આરોપીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો। તેવામાં ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાએ જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા હતા। શકુંતલા વસાવા સાથે અન્ય 4 આરોપીઓ છે તેમના પણ જામીન મંજૂર થયા હતા અને શકુંતલા વસાવા જેલમાંથી મુક્ત થતાં આજે ડેડિયાપાડામાં આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીનું એક સંમેલન પણ મળ્યું હતું। ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા ત્યારે શકુંતલા વસાવાએ ચૈતર વસાવાનો સંદેશો છે તે આદિવાસી સમાજને આપતા શું કહ્યું હતું તે પણ સાંભળો। આજના જન સમાધાન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સરવટિયા સાહેબ, કિશુદાન ગઢવી સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે। નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી। આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે પણ એનો જવાબ 2027માં વન વિભાગ દ્વારા ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે। ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। એનો બદલો પણ મળશે। આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે। અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા। મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી। કેસને ખૂબ ચલાવવામાં આવ્યો। એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે। તમારા દુઆ અને તમારી આશીર્વાદથી બધાને જેલમાંથી મુક્તિ મળી છે એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી। તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે। તમને બધાને સમાચાર આપ્યા છે। બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે। નામદાર હાઈકોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ
સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. શકુંતલા વસાવાએ કહ્યું હતું કે આગામી સમયમાં ચૈતર વસાવા પણ જેલમાંથી બહાર આવશે. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ દ્વારા ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, કારણ કે ચૈતર વસાવા આદિવાસી લોકોનો અવાજ બને છે અને જે પ્રકારે તેઓ આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે તેના કારણે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને તેના જ કારણે તેમની ઉપર વારંવાર કેસ થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવાને લઈને હવે આગામી સમયમાં શું ખુલાસો થાય છે, શું અપડેટ આવે છે, તેમને જામીન અરજી તેઓ કરે છે કે કેમ, અને કરે છે ત્યારે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.